હવે અહીંયા વાત એવી આવે છે કે કમર્શિયલ પાયલટ લાયસન્સ લેવા માટે જે પાયલટ છે અહીંયા ફ્લાય કરવું પડે અને આ સાયમ્યુલેશનની ટ્રેનિંગ આ બધું તમારે એબ્રોડ કરવું પડે છે. એટલે કે ભાઈ આનું ડોમેસ્ટિકેશન થાય, સારી વાત છે. ભારતમાં ને ભારતમાં થાય, ભારતમાં ને ભારતમાં આપણે વિદેશી ઉડિયામણ બચાવીએ. ઓમે અત્યારે રૂપિયો ગગડ્યો છે, ડોલરની સામે 90 રૂપિયા પહોંચ્યો છે. એટલે એ પરિસ્થિતિમાં આ સારી વાત હતી કે ભાઈ કંપની એક ભારતીય કંપની એક્વાયર કરી. પણ આનો જે ટાઈમિંગ છે એના ઉપર એટલે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે કે ઇન્ડિગોએ જો ધાર્યું હોત તો ઇન્ડિગોએ મેસેજ મૂકી દીધા હોત બધા પેસેન્જર્સના ઓલા ઉપર કે ભાઈ તમે નહીં આવતા એરપોર્ટે. આ તો એરપોર્ટે આવવા દીધા, બેગ્સ ચેકિંગ કરાવવા દીધી, ફ્લાઇટમાં લઈ ગયા અને પછી ફ્લાઇટ કેન્સલ કરી. અને પરિસ્થિતિ અમુક જગ્યાએ તો એવી થઈ કે લગેજ કોઈનો નહોતો પહોંચ્યો તો એ લોકો ઘરની ચાવીથી માંડીને બધું એ લોકોના ઓલામાં હતું. તો એ પરિસ્થિતિઓ સર્જાણી. પેસેન્જર્સ એરપોર્ટ ઉપર આવીને પીવાનું પાણી નહોતું, મોંઘું પાણી ખરીદવું પડતું હતું. એજેડ લોકો હેરાન થયા. યાત્રાએ જે લોકો ગયા હોય આજુબાજુના ધાર્મિક સ્થાનોમાં, સાઉથ થી નોર્થ, આપણે એવા ઘણા પેસેન્જર્સ જોયા. સ્પોર્ટ્સમેન હેરાન થયા. ઉષા ઉતુપ સિંગર છે, એમના પ્રોગ્રામ થયા, એમને પણ હેરાન ગતિથી એરપોર્ટ ઉપર ફસાયેલા પડ્યા છે. કે ઓલો કે છે કે ટ્રાવેલ એજન્ટ કે મારે તો આપઘાત કરવો પડશે, મારા તો લાખો રૂપિયા આમાં લાગેલા છે. મીડિયાની સામે પાસપોર્ટના ઘા કરીને એમ કે છે આમાં હું શું કરું. એટલે આ બધી પેસેન્જર ફ્લીટ થઈ જે તમે એવોઇડ કરી શકાઓ કે ભાઈ અમે આ કેન્સલ કર્યું છે, જે પણ કાંઈ થયું નહીં.